સુરેન્દ્રનગર જિલ્લામાં ચૈત્રી પૂનમને લઈને ચોટીલા જતા પદયાત્રીઓ માટે સેવાભાવી લોકો દ્વારા ભવ્ય સેવા કેમ્પ શરૂ કર્યા છે। સિહોરા ફ્રેન્ડ ગ્રુપ દ્વારા છેલ્લા 9 વર્ષથી અવિરત સેવા પૂરી પાડવામાં આવી રહી છે। સિહોરા ફ્રેન્ડ ગ્રુપ દ્વારા માનવ સેવા એ જ પ્રભુ સેવાના ઉદ્દેશ સાથે ચોટીલા જતા પદયાત્રીઓ માટે વિશાળ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। ચંદુભાઈ શિહોરાની પ્રેરણાથી આયોજિત આ કેમ્પમાં યાત્રાળુઓ માટે રહેવા, જમવા, નહાવા સહિત તમામ સુવિધા વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે। સવારે નાસ્તાથી લઈને રાત્રિના ભોજન સુધી વિવિધ પ્રકારની સુવિધા સાથે યાત્રાળુઓની સેવા કરવામાં આવી રહી છે। સાથે જ મેડિકલ અને આરામની સુવિધા પણ પૂરી પાડવામાં આવી રહી છે। ચૈત્રી પૂનમ નજીક આવતા ઉત્તર ગુજરાત સહિત રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં ભક્તો પગપાળા ચોટીલા તરફ પ્રયાણ કરી રહ્યા છે। ચામુંડા માતા મંદિર ખાતે દર્શન માટે જતા પદયાત્રીઓ માટે રસ્તા પર 100થી વધુ સેવા કેમ્પ ધમધમી ઉઠ્યા છે, જ્યાં ભક્તો માટે નાસ્તો, પાણી, સારવાર અને આરામની વ્યવસ્થા કરવામાં આવી છે। બેન, આપ ક્યાંથી આવો છો? કયું ગામ તમારું? બાબાજી પરથી આવી છીએ અને દર વખતે અમે આવી છીએ, અહીંયા રોકાવી છીએ। નાવા બાવાનું બહુ મસ્ત સરસ હોય છે। અહીં કના નાસ્તા પાણી છે, સુવિધા પણ બહુ મસ્ત છે। અહીં કના અમે દર વખતે અહીં કને જ આવીએ છીએ। અમારા સાંસદ સભ્ય ચંદુભાઈ શિહોરાનું ખૂબ સારું આયોજન હોય છે। દર વખતે ખૂબ બહુ બધા માણસોની સેવા ભક્તિ સારી થાય છે અને અમને મજા પણ આવે છે। નાવાની સુવિધા 5 વર્ષથી અમે કાયમ આ સેવાનો લાભ લઈએ છીએ। આભાર। મહેશ ઉતેરિયા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરેન્દ્રનગર।